વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં કરુણ ઘટના સામે આવી છે। સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા તેનું મોત। વડોદરામાં સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં કરુણ ઘટના સામે આવી છે। સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ ધોરણ 11માં અભ્યાસ કરતો દેવ શાહ ફૂટબોલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો। દરમિયાન વીજ થાંભલા નજીક જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। કરંટ એટલો તીવ્ર હતો કે દેવ ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો। ઘટના બાદ ઇજાગ્રસ્ત દેવને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। દેવ ડેન્ટિસ્ટનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે। પુત્રના અચાનક મોતના સમાચાર મળતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। સ્કૂલના રમતના મેદાનમાં વીજ પ્રવાહ ચાલુ રહેવાની સ્થિતિ સામે હવે સ્કૂલ સંચાલકોની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસની માંગ ઉઠી છે। ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વીજ કરંટ લાગવાનું ચોક્કસ કારણ અને બેદરકારી કોની હતી તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે।